દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ સક્સેસ યાત્રામાં, કે જ્યાં આપને ગુજરાતના અલગ અલગ બિઝનેસમેનની સક્સેસ યાત્રા વિશે જણાવતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે વાત હોય સક્સેસની, તો એક સફળ વ્યક્તિ હંમેશાથી મહેનત કરીને આગળ વધતો હોય છે. દરેકે દરેક ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે નાના પાયે શરૂઆત કરવી પડતી હોય છે ને ઘણી મહેનત પણ કરવી પડતી હોય છે. ને દરેકે દરેક સફળ વ્યક્તિને જ્યારે પૂછીએ ત્યારે ક્યાંક આપણને હંમેશા જાણવા મળતું હોય છે કે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક હાર્યો હશે અને ચોક્કસપણે એને નિષ્ફળતાનો સામનો પણ કર્યો હશે, પણ તેને એ હાર સ્વીકારી ન હોય અને સતત લડત આપી હોય, ત્યારે જઈને એ વ્યક્તિ પોતાની મંજિલ હાંસલ કરતો હોય છે. ત્યારે આજે વધુ એક એવા જ વ્યક્તિની, વધુ એક એવા જ બિઝનેસમેનની વાત કરવાની છે કે જેમણે પણ આવી જ રીતે લડત આપીને તમામ પડકારોને જીરીને આગળ વધ્યા છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. એટલે કે આજે વાત કરવાની છે અંબિકા વોલપેપર્સની. તો દર્શક મિત્રો, અત્યારે તમારા ઘરને લેટેસ્ટ ડિઝાઇન સાથે બ્યુટીફુલ બનાવવા માટે અત્યારના ચાલતા ટ્રેન્ડને ફોલો કરવું પડતું હોય છે. અને અત્યારે ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે તો આપ જોતા હશો, જ્યાં પણ આપ મુલાકાત લેતા હશો, હાઈ-ફાઈ ઘરોમાં, હાઈ ક્લાસીસ ઘરોમાં અત્યારે ચાલતા હોય છે વુડન ફ્લોરિંગ. તે ઉપરાંત આપ એ પણ જોતા હશો કે ગેલેરીમાં આપને અટ્રેક્ટિવ અને આર્ટિફિશિયલ ગ્લાસ જોવા મળતી હોય છે. તે ઉપરાંત એલિજન્સ ગ્લાસીસ આપને દરેકે દરેક રૂમમાં જોવા મળતા હોય છે. તે ઉપરાંત આજે કસ્ટમાઇઝ ગ્લાસીસ પણ ચાલી રહ્યા છે. તે ઉપરાંત આજે આપણે એ પણ જોતા હોઈએ છીએ કે આ કસ્ટમાઇઝ ગ્લાસીસની સાથે સાથે અટ્રેક્ટિવ ડોરમેટ્સ પણ ઘરની શોભાને વધારે છે. તો આ બધી જ એવી વસ્તુઓ કે જે આપની ઘરની શોભાને વધારે છે, કે જે એક પરફેક્ટ ઇન્ટિરિયર આપના ઘરને આપે છે, બધું જો આપને એક જ જગ્યાએ મળી રહે તો જી હા, તો આ બધી જ વસ્તુઓ આપને એક જ જગ્યા મળી રહે છે ને તે જગ્યા છે અંબિકા વોલપેપર્સ. અંબિકા વોલપેપર્સમાં વોલપેપર ઉપરાંત આ બધી જ વસ્તુઓ મળે છે જે ઘરને બનાવે છે વધુ બ્યુટીફુલ, અને એ પણ એકદમ એફોર્ડેબલ પ્રાઇસમાં. તો આવો જોઈએ. તો સૌથી પહેલાં જ્યારે વાત કરીએ વોલપેપર્સની, કે જે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ છે, અત્યારે જોવા જઈએ દરેકે દરેક હાઈ ક્લાસીસ ઘરોમાં આપણને વોલપેપર્સ જોવા મળે છે. અને દરેકે દરેક વ્યક્તિ પોતાના હોલ માટે, કિચન માટે અને તે ઉપરાંત અન્ય જે રૂમો હોય છે તેની માટે વોલપેપરની પસંદગી અલગ અલગ રીતે કરતા હોય છે. જ્યારે અંબિકા વોલપેપર્સની વાત કરી રહ્યા છે ત્યારે ત્યાં કેવા અલગ અલગ વોલપેપર્સ અવેલેબલ છે અલગ અલગ રૂમ માટે, તેના વિશે જાણીશું. તો સૌથી પહેલાં આપણે અત્યારે હોલની જો વાત કરવામાં આવે તો હોલમાં અત્યારે કેવા કેવા પ્રકારના વોલપેપર્સ ચાલી રહ્યા છે જે ટ્રેન્ડિંગ હોય, જે સૌથી વધારે કસ્ટમર્સ કાં તો કહી શકીએ કે ડિમાન્ડ કરતા હો, ઓર એલ્સ તમે સજેસ્ટ કરતા હો છો હોલ માટે? હોલ માટે મેમ ફ્લાવર ઇફેક્ટ ને બધા નોર્મલી કસ્ટમર ચોઇસ કરતા હોય છે. લાઇટ અને ડાર્ક કોમ્બિનેશનમાં એ બેટર રહે છે, બરાબર. સેકન્ડમાં આવી ફ્લાવરી હોય છે, આ રીતના સજેશન કરતા હોય છે. પછી આને હોલ માટેના આપણે કહી શકીએ છીએ કે હોલ માટે આવી પ્રિન્ટ છે, ઓકે. આ રીતના બી કસ્ટમર સજેશન કરતા હોય છે. અને તેની સાથે જ્યારે આ પ્રકારના સજેશન્સ તમે આપો તો વોલની સાઇઝ અને એ બધું ડિપેન્ડ્સ કરતું હોય છે કે કસ્ટમરની વોલની સાઇઝના અકોર્ડિંગ આપણે એમને કહેતા હોઈએ છીએ. વોલની સાઇઝ તમારે જે રીતે 10x10ની હોય, વોલ 10x10ની હોય, એના માટે આવા 2 રોલ લેવા પડે. આમાં રોલમાં 58 ફૂટનો રોલ આવે, બરાબર, અને 50 ફૂટ એરિયા કવર થતું હોય છે. એમાં બી આ ડિઝાઇનો છે એ 0-0 મેચ કરે, કારીગરી તમને કરી આપતું હોય. ઓકે. અને આ જે વ્હાઇટ કલરની વાત કરવામાં આવે તો જે
લાઇટ કલર કોમ્બિનેશન આમાં માટે તમને પણ બે તમે સજેશન ટાઈપના જોવા આપતા મળે. જો તમને બતાવું, આમાં તમને બે ટાઈપના જોવા મળે, લાઇટ અને ડાર્ક બે વસ્તુ તમને દેખાતી હોય. ગ્લિટર બી છે સાથે, મટીરિયલ બેઝ બી એનું ક્વોલિટી બી સુપર આવશે. ઓકે, અને આવી રીતે લાઇટ અને ડાર્ક બંનેનું કોમ્બિનેશન પણ જોવા મળતું હોય છે, તો લોકો પોતાની રીતે કલર ચોઈસ માંગતા પણ હોય, તમે સજેશન એમના ફર્નિચર ઉપર આપણે એમને પૂછતા હોઈએ તમારું ફર્નિચર કેવું છે, તમારે કલર કોમ્બિનેશન મેચ કરવું છે, એના અકોર્ડિંગ એ લોકો. જી, તો આ તો વાત કરીએ આપણે હોલની, અને હવે જો વાત કરીએ કિચનની, તો કિચનમાં પણ અલગ અલગ વોલપેપર્સ જોવા મળતા હોય છે. તો કિચનમાં અત્યારે કેવા પ્રકારના ટ્રેન્ડિંગ વોલપેપર્સ ચાલી રહ્યા છે એ પણ આપણે નોર્મલી મેમ બ્રિક્સમાં વધારે લોકો સજેશન કરતા હોય. આર્કિટેક્ટની બી ચોઈસ ફર્સ્ટ ઓફ બ્રિક્સ હોય છે. આવી બધી બ્રિક્સને એ બધું યુઝ કરતા હોય કિચન માટે. નોર્મલી હવે ટાઇલ્સો બધા ભૂલી જ ગયા છે, વોલપેપર સૌથી ફર્સ્ટ ચોઈસ હોય છે કસ્ટમર. તો એવું પણ કહી શકીએ છીએ કે આ બ્રિક સ્ટાઇલની જે વોલપેપર છે ટાઇલ્સ જેવું લુક આપે છે. લુક વાઇઝ ટાઇલ્સ જેવું જ લાગશે આ. ઓકે, તો અહીંયા જો પ્રાઇસની વાત કરીએ તો ટાઇલ્સ કરતાં ઘણું સસ્તું પડતું હોય છે. આ તમને 5 રૂપિયા સ્ક્વેર ફીટમાં પડે. ટાઇલ્સ તમને 40 રૂપિયા 45 રૂપિયા સ્ક્વેર ફીટમાં પડતી હોય. અને આની લાઈફ બી તમારે 7 થી 8 વર્ષ તમારે વસ્તુને જોવું બી ના પડે. અને કિચનમાં બી પોતાના ફર્નિચર્સનો કલર લોકો આપને સજેસ્ટ કરતા હશે એ પ્રકારે આપ અહીંયા વોલપેપર સજેસ્ટ કરતા હશો. તો યસ. જી, તો હવે વાત કરીએ બીજા રૂમ્સની, એટલે કે હોલ સિવાયના જે બીજા રૂમ્સ હોય, બેડરૂમ હોય, તો બેડરૂમમાં પણ અત્યારે વોલપેપર્સ ચાલી રહ્યા છે. તો બેડરૂમમાં પણ કેવા વોલપેપર્સ ચાલી રહ્યા છે? ફ્લાવરી ઇફેક્ટ યુઝ કરતા હોય છે નોર્મલી. ડાર્ક કલર વધારે, કેમ કે બેડની પાછળ એક વોલ હાઇલાઇટ કરવાની હોય, બાકી બધી વોલ લાઇટ હોય, એક વોલ હાઇલાઇટ કરવાની હોય, એના લીધે આ રીતના યુઝ કરતા છે. પછી એક 3D પ્રિન્ટ બી આવે છે, લાઇટ એન્ડ ડાર્ક બે ફર્નિચર ટાઈપનું બી આવે છે. આ પણ બેડરૂમમાં આપણે યુઝ કરી શકીએ છીએ. એક વોલ તમારે હાઇલાઇટ કરવી હોય તો આ તમે લઈ જઈ શકો. ઓકે, 3D પ્રિન્ટ વોલપેપર એટલે શું હોઈ શકે? એ કઈ રીતે અલગ હોય છે? લાગ્યા પછી આનું લુક 3D આવે. આ વસ્તુ છે ને એ લાગી જાય ને એના પછી 3D લાગે. સેકન્ડ એક બીજી બી ડિઝાઇન છે, તમને બતાવી દઉં. આ બ્લેક એન્ડ ધીસ ઇઝ ઓલસો ફોર બેડરૂમ. ઓકે, આ પણ બેડરૂમમાં યુઝ કરી શકાય બેડરૂમમાં છે. તમે આરામથી યુઝ કરી શકો. અને એમાં પણ તમારા વોર્ડરોબ અને એના જે કલર્સ છે એ પ્રમાણે તમે સજેશન્સ આપતા હશો. મળી જાય. ઓકે, અને એ સાથે જ અત્યારે ટ્રેન્ડિંગ શું ચાલે છે બેડરૂમમાં? જો સૌથી વધારે ડિમાન્ડિંગ શું છે કસ્ટમર? બેડરૂમમાં એક વોલ હાઇલાઇટ કરવા માટે ફ્લાવરી પ્રિન્ટ વધારે અત્યારે લેટેસ્ટમાં ચાલુ છે. એ રીતની બધા યુઝ કરતા હોય છે. અને સાથે જો બેડરૂમની વાત કરીએ તો એફોર્ડેબલ પ્રાઇસની વાત કરીએ તો કસ્ટમર્સને પ્રાઇસમાં કેટલું રહેતું હોય છે? 5 રૂપિયા સ્ક્વેર ફીટથી આપણે સ્ટાર્ટ કરીએ. એક રોલ તમને 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય મળતું હોય. 58 ફૂટનો રોલ આવે, 50 ફૂટ એરિયા કવર થાય છે. ઓકે, એટલે જે રીતે લોકોનો રૂમ હોય છે, લોકો પોતાની સાઇઝ, જે પણ રૂમની સાઇઝ હોય છે, વોલની સાઇઝ હોય છે, એ અહીંયા કહેતા હોય છે, તે પ્રમાણે લોકો સજેશન્સ આપતા હોય છે. ત્યારે અહીંયા પણ આપણે જોયું છે બેડરૂમ માટે કઈ રીતે અહીંયા ફ્લાવર વાળા જે વોલપેપર છે, કોઈ પણ એક વોલને હાઇલાઇટ કરવા માટે છે. અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે જો તમે કોઈ પણ એક વોલને આ રીતે ફ્લાવરવાળા જે વોલપેપર છે તેનાથી હાઇલાઇટ કરી શકો છો. તે ઉપરાંત અત્યારે અહીંયા બીજા પણ વોલપેપર્સ આપણે જોઈ શકીએ છીએ. આ ટેક્સચર્સવાળા વોલપેપર છે, એ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. એવા પણ લોકો અહીંયા પસંદ કરતા હોય છે. એ ઉપરાંત કિચન માટે પણ જે રીતે અહીંયા બ્રિક્સવાળા વોલપેપર્સ પણ આપણે જોયા છે, તો અહીંયા જે રીતે ટાઇલ્સ હોય છે એવા જ વોલપેપર અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે માટે ટાઇલ્સની ઝંઝટમાં પડવાની બિલકુલ બી જરૂરિયાત નથી. એફોર્ડેબલ પ્રાઇસમાં ટાઇલ્સનું લુક આપે છે આ બધા જ વોલપેપર્સ. તે ઉપરાંત અત્યારે હોલ માટે પણ અહીંયા જે ફ્લાવર પ્રિન્ટ પણ જોયા છે, જે ફર્સ્ટ આપણે જોયું હતું, તો અહીંયા ફ્લાવર પ્રિન્ટેડ વોલપેપર પણ આપણે જોઈ રહ્યા છે કે જે તમારા હોલને વધારે બ્યુટીફુલ બનાવે છે. વોલપેપર સિવાય ઘરને વધારે બ્યુટીફુલ બનાવવા માટે બીજી કઈ કઈ પ્રોડક્ટ્સ અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહી છે તેના પર પણ નજર કરીશું. તો અંબિકા વોલપેપર્સમાં એ પણ બીજી બધી પ્રોડક્ટ એક જ જગ્યાએ અવેલેબલ છે. એટલે કે વોલપેપર સિવાય અહીંયા જે આપણને જોવા મળી રહ્યું છે તે છે વુડન ફ્લોરિંગ, તે ઉપરાંત ગ્રાસીસ પણ છે, ફ્લાવર પોટ્સ પણ છે. તો આ બધું જ અત્યારે આપણે જોઈશું.
તો દર્શક મિત્રો, આજે જ્યારે આપણે અંબિકા વોલપેપર કંપનીની મુલાકાત લઈ રહ્યા છે અને સાથે તેના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અહીંયા કઈ પ્રોડક્ટ્સ અવેલેબલ છે ઘરને વધુ સુંદર બનાવવા માટે. તો વોલપેપર સિવાયની પણ બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ અહીંયા અવેલેબલ છે ને એટલા જ માટે અહીંયા કહી શકાય છે કે ઇન્ડિયાનો સૌથી મોટું ગોડાઉન છે કે જેની મુલાકાત અત્યારે આપણે લઈ રહ્યા છે. અને જ્યારે સૌથી મોટું ગોડાઉન હોય ઇન્ડિયાનું, ત્યાં ઇન્ડિયાના મોટા મોટા બિઝનેસમેન્સ, તેમની સાથે કહી શકાય છે રિટેલર્સ, ડીલર્સ, હોલસેલર્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અહીંયાની મુલાકાત લેતા હોઈએ છીએ. તો આજે અમે પણ અહીંયાની મુલાકાત લઈ રહ્યા છે. આવો જોઈએ. વેલકમ ટુ અંબિકા વોલપેપર, ઇન્ડિયાઝ બિગેસ્ટ ગોડાઉન. તો અંબિકા વોલપેપર્સની આજે વિઝિટ તો કરી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે અંબિકા વોલપેપર્સના CEO સિદ્ધાર્થભાઈ પટેલ સાથે પણ વાત કરીશું અને જાણીશું કઈ રીતે આ બિઝનેસની શરૂઆત થઈ હતી. વેલકમ ટુ ગુજરાત ન્યૂઝ સિદ્ધાર્થભાઈ. થેન્ક યુ મેમ. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલાં વાત કરીએ સ્ટાર્ટિંગની, તો જે રીતે આજે અંબિકા વોલપેપર્સ એક બહુ મોટું નામ બની ગયું છે, પણ જ્યારે શરૂઆત થઈ હતી, એક ઝીરોથી તમે શરૂઆત કરી હતી, ત્યારે શરૂઆતના દિવસો કેવા હતા અને કઈ રીતે શરૂઆત કરી હતી, સૌથી પહેલાં એ જાણવા માંગીશું. જો મારા ફાધરને એ લોકો તો 1976માં ગામડેથી આવેલા, એ લોકોએ બહુ નાના પાયા બિઝનેસ સ્ટાર્ટ કરેલો. એ લોકો નાની શોપમાં કામ કરી રહ્યા હતા. 2008માં મેં આ બિઝનેસ જોઈન કર્યો, ત્યારે હું પણ એક એમની નાની શોપ સંભાળતો હતો. પછી ધીરે ધીરે ડે બાય ડે કરીને 1 by 1 શોરૂમ પરચેસ કરીને અમે લોકો હોલસેલ સ્ટાર્ટ કર્યું. અમે લોકો નારાયણ ચેમ્બરમાં પતંગ હોટલની નીચે હોલસેલ કરતા હતા, ત્યારે કોઈ નાની મોટી શોપમાં માલ સપ્લાય કરતા હતા. પછી ધીરે ધીરે કરીને રામોલમાં એક વેરહાઉસ કર્યું, ત્યાંથી ચાલુ કરીને આજે અમે બારેજામાં વેરહાઉસ સ્ટાર્ટ કર્યા. આજે બારેજામાં અમારી પાસે મોર દેન 30,000 શોપમાં માલ જાય છે, એ રીતનો સ્ટોરેજ કેપેસિટી અમારી. પ્લસ અમારી પાસે અમદાવાદમાં સારા સારા શોરૂમ છે અને હાઈ પ્રોફાઇલ માણસોને અમે સપ્લાય કરીએ તે રીતના અમારી પાસે ગુડ્સ પણ સપ્લાય અવેલેબલ છે. તો એવું કહી શકાય છે કે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં આ બિઝનેસ ચાલી રહ્યો છે. તો ઇન્ડિયામાં સૌથી વધારે કસ્ટમર બેઝ ક્યાં છે? ઇન્ડિયામાં મેડમ સારામાં સારી પોટેન્શિયાલિટી જોવામાં આવે તો અત્યારે બોમ્બે માર્કેટ સારું છે, દિલ્હીમાં સારો ગ્રોથ થઈ રહ્યો છે. બોમ્બે, દિલ્હી અમારી પાસે સારું એવું કન્ઝપ્શન કરવા લાયક ડીલર્સ છે. એ લોકો અહીંથી બધા ડીલર્સ મટીરિયલ પરચેસ કરે છે અને નાની નાની શોપમાં એ લોકોની પાસે અલગ અલગ સિટી છે, ત્યાં આગળ એ લોકો મટીરિયલ સપ્લાય કરતા હોઈએ. ઓકે, ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ સિદ્ધાર્થભાઈ, તો ક્યાંથી ઇમ્પોર્ટ કરી રહ્યા છો ને ક્યાં એક્સપોર્ટ કરી રહ્યા છો? કારણ કે જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટની બિઝનેસની વાત હોય ત્યારે એ પણ એક ટફ પડતું હોય છે કે તમે ક્યાંથી ઇમ્પોર્ટ કરી રહ્યા છો, કયું પ્રોડક્ટ છે કે જે સૌથી વધારે અહીંયાથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, કઈ એવી પ્રોડક્ટ છે કે જે સૌથી વધારે કોઈ પણ એક પર્ટિક્યુલર પ્લેસ પર વધારે એક્સપોર્ટ કરવામાં આવે છે? એકચ્યુઅલી મેડમ સાચું કહીએ ને તો અમે ઇમ્પોર્ટ ચાલુ કર્યું 5 years બેક અમે ચાલુ કર્યું, ત્યારે અમે લોકો નાના પાયે ચાઇનાથી ચાલુ કરેલું. આજે અમે યુરોપથી બી માલ મંગાવીએ, જર્મનીથી માલ મંગાવીએ, ચાઇનાથી માલ મંગાવીએ છીએ, ઇવન યુએસએથી બી અમે લોકોએ લિંકઅપ કરીને ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું. આજે અમારી પાસે વોલપેપર અમે લોકો ઇમ્પોર્ટ કરીએ છીએ, આર્ટિફિશિયલ ગ્રાસ ઇમ્પોર્ટ કરીએ, વુડન ફ્લોર ઇમ્પોર્ટ કરીએ અને ધીરે ધીરે કરતાં ઇમ્પોર્ટ કરવાની સાથે અમે લોકોએ એક્સપોર્ટ પણ સ્ટાર્ટ કર્યું છે. જેમ કે અત્યારે અમારો માલ નેપાલ પણ જઈ રહ્યો છે, બાંગ્લાદેશ જઈ રહ્યો છે, ભૂતાન જાય છે. એટલે ડે બાય ડે ઇમ્પોર્ટ તો વધ્યું જ છે, સામે એક્સપોર્ટ પણ વધી રહ્યું છે. અને ડીલર્સ નેટવર્કમાં વાત કરીએ મેડમ તો ઇન્ડિયામાં બી ઘણા બધી શોપ્સ, ઘણા બધા નાના નાના ટેરેટરી એ પણ વધી રહ્યા છે. જેમ કે પહેલાં વાત કરીએ તો કોઈ નાના સિટીમાં માલ નહોતું જઈ રહ્યું. આજે હું તમને કહું તો નાનામાં નાના સેન્ટર હોય, જેમ કે ગુજરાતનું કોઈ સેન્ટર ગણો, ધારી છે, અમરેલી છે, સાવરકુંડલા છે, ત્યાં પણ માલ જઈ રહ્યું છે. એટલે વોલપેપરનો ગ્રોથ તો છે જ અને જતે દિવસે એ વધવાનો જ છે, ઘટવાનો છે નહીં. કેમ કે આ ઘણી ઇન ડિમાન્ડ પ્રોડક્ટ છે, ફાસ્ટ કામ થઈ રહ્યું છે, ઘણી રીતે સારી વસ્તુ છે. સ્ટીલ એવું અત્યારે બી જો વોલપેપર્સની વાત કરીએ સિદ્ધાર્થભાઈ, તો ક્યાંક ને ક્યાંક સિટીઝ એરિયામાં વધારે ચાલતું હોય એવું કહી શકાય છે. હા, એવું કહી શકાય મેડમ, પણ કેવું હોય કે ડિઝાઇનથી વોલ ડેકોરેટેડ થાય છે અને બહુ ફાસ્ટ કામની અત્યારે બધાને જરૂરિયાત છે.
સમજો આજે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય આ સિચ્યુએશનની અંદર તો એમને કામ તો ફાસ્ટ જોઈશે જ તે, એટલે એવું નથી કે એ લોકો ટાઈમ લાગે એ રીતે કામ ઘર ડેવલપ કરશે એમને. એટલે અત્યારે ફાસ્ટ કામ મળે, સારી ડિઝાઇન મળે, પ્લસ સસ્તું મળે. થોડા ટાઈમ પહેલાં એવું હતું કે વોલપેપર મોંઘા પડતા હતા લોકોને, ત્યારે આપણું ઇમ્પોર્ટ લેવલ બી એટલું બધું નહોતું કે આપણે એટલા વેમાં ઇમ્પોર્ટ કરીએ. હવે તમે જુઓ તો આજે USA છે કે રશિયા છે, ત્યાં આગળ વોલ બધી જગ્યાએ કલર થતો જ નથી, ત્યાં વોલપેપર જ લાગી રહ્યા છે. આજે એ ડિમાન્ડ આપણી ત્યાં બી અવેલેબલ છે. ઇન્ડિયામાં બી તમે જુઓ તો બોમ્બે છે, દિલ્હી છે, ત્યાં આગળ એ લોકો બેઝિકલી વોલપેપર જ પ્રિફર કરે છે, કેમ કે એમાંથી ફાસ્ટ કામ થાય છે, પ્લસ એ સિવાય ડેકોરેશન પણ સારું થાય છે અને લુક પણ ચેન્જ થઈ જાય ઇમિડિયેટ. અત્યારે મોડર્ન ડિઝાઇનના લગભગ બધા જ ઘરોમાં આપણને વોલપેપર જોવા બધી જ મળે જગ્યાએ છે. સાચી વાત. ગુજરાતમાં કેટલું ટ્રેન્ડિંગ છે અત્યારે? ગુજરાતની વાત કરીએ અને એમાં પણ જ્યારે વાત હોય ગુજરાતમાં અમુક પ્રોડક્ટ્સની, તો કઈ એવી પ્રોડક્ટ્સ છે જે વધારે ગુજરાતમાં ચાલી રહી છે? આજે મેડમ વોલપેપર તો ચાલે જ છે ગુજરાતમાં, પ્લસ એ સિવાય આર્ટિફિશિયલ ગ્રાસ તમે જોતા હશો તો લોકો બાલ્કનીમાં યુઝ કરે. અમે આર્ટિફિશિયલ ગ્રાસના આજથી 2 વર્ષ પહેલાં બહુ સ્મોલ લેવલ ઉપર અમે લોકો ઇમ્પોર્ટ કરતા હતા. એની સામે તમે જુઓ અત્યારે કેટલું બધું આર્ટિફિશિયલ ગ્રાસ યુઝ થાય, એ લોકો બાલ્કનીમાં યુઝ કરે, ટેરેસ ઉપર યુઝ કરે છે એ લોકો, પ્લસ ડેકોરેશનમાં કરે, રેસ્ટોરન્ટમાં જાય છે, હોટલ્સમાં જાય છે એ લોકો, અત્યારે બેન્ક્વેટ હોલમાં પણ યુઝ થઈ રહ્યા છે. એટલે વોલપેપરની સાથે ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે પીવીસી પ્લેન. તો સિદ્ધાર્થભાઈ, અત્યારે આપણે અંબિકા વોલપેપર્સની વાત કરી રહ્યા છીએ, તો મેઇન પ્રોડક્ટ તો વોલપેપર જ છે, પણ અત્યારે ઘરને વધારે બ્યુટીફુલ અને મોડર્ન ડિઝાઇન સાથે અટ્રેક્ટિવ બનાવવા માટે બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ્સ છે. તો આપના ત્યાં કઈ કઈ બીજી અવેલેબલ છે વોલપેપર સિવાયની? અમે લોકો વોલપેપર અહીંયા પણ મેન્યુફેક્ચર કરીએ. અમારી પાસે કસ્ટમાઇઝ વોલપેપર છે જેનેથી એક દિવાલ તમે હાઇલાઇટ કરી શકો. પ્લસ એ સિવાય આર્ટિફિશિયલ ગ્રાસ છે, આર્ટિફિશિયલ પ્લાન્ટ છે, અમારી પાસે ગ્રાસ ટાઇલ્સ છે, ગ્લાસ ફિલ્મ છે, પીવીસી પ્લેન્ક છે, પીવીસી કાર્પેટ છે, વુડન ફ્લોર અમે લોકો ઇમ્પોર્ટ કરી રહ્યા છે. પ્લસ ઇમ્પોર્ટેડ સાયકલ્સનું અત્યારે સારો ટ્રેન્ડ છે, એ બી અમે સ્લો બાય સ્લો ઇમ્પોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એ સિવાય અમારી પાસે રિવોલ્વિંગ ચેર્સ છે, પ્લસ ફર્નિચર બી અમે લોકો ઇમ્પોર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, એટલે ઇમ્પોર્ટેડ સાયકલ્સ પણ છે સિદ્ધાર્થભાઈ, એ પણ એનું શું કારણ, એટલે આની સાથે એ પણ આપણે ચાલુ કર્યું છે? હા, યસ. જે એ રીતનું ટ્રેન્ડ છે કે ભાઈ લોકોને કંઈ એડવાન્સ જોઈએ, સમથિંગ ન્યૂ જોઈએ છે, સમજો, એટલે ઇમ્પોર્ટેડ સાયકલ્સ બી અમે લોકો ઇમ્પોર્ટ કરીએ. લોકોને નવું મળી રહ્યું છે, જેનાથી સમજો કે આજે જે આપણે ઇન્ડિયામાં યુઝ કરીએ એની કરતાં કંઈ સમથિંગ ડિફરન્ટ એ લોકોને મળે, તો એ લોકો હેપ્પી છે, કસ્ટમર્સ અમારા હેપ્પી છે, એ લોકોને સારી જરૂરિયાત હોય. માર્કેટિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ સિદ્ધાર્થભાઈ, કોઈ પણ બિઝનેસ હોય તો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે માર્કેટિંગ સ્ટ્રેટેજી, તો આપની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું રહેતી હોય છે? અમારી પાસે માર્કેટિંગ ટીમ છે મેડમ કે જે આઉટ સ્ટેટ જઈને માર્કેટિંગ કરે છે, ડોર ટુ ડોર ડીલર્સને મળે છે. બેઝિકલી અમે લોકો ટાર્ગેટ કરીએ અત્યારે ડીલર્સને, બિકોઝ જેટલી વોલપેપરની શોપ હશે એટલું અમારું કન્ઝપ્શન ગુડ્સનું વધવાનું જ છે. એટલે મે બી અમે લોકો એવું પ્લાન કરી રહ્યા છે કે અમને લોકોને ડીલર્સ માટે આજે અમારી પાસે ટીમ છે કે જે કલકત્તા જઈને માર્કેટિંગ કરે છે, આઉટ સ્ટેટ ઈચ એન્ડ એવરી સેક્ટરમાં જઈને માર્કેટિંગ કરે. પ્લસ ઓનલાઈનનો અત્યારે સારો ટ્રેન્ડ છે, તો અમારા માણસો ફેસબુક થ્રુ અવેરનેસ કરે કે ભાઈ આ રીતના વોલપેપર છે, તમે લોકો તમારી શોપમાં આ ચીજ યુઝ કરતા થાવ. એટલે અમારી પાસે માર્કેટિંગ ટીમ ફૂલ ટાઈમ કોલિંગ ટીમ પણ છે, રૂબરૂ જવાવાળી ટીમ પણ છે, ઓનલાઈન ટીમ પણ છે કે જે લોકો કસ્ટમર્સને અમારા અવેર કરી શકે. જી, અને એ સિવાય આપણે વાત કરી કે લાઈક આપણે ભારત દેશના બહારથી જે રીતે બિઝનેસ કરવાનું રહેતું હોય છે, તો એને પણ એક પડકાર કહી શકાય કે બહારથી બિઝનેસ કરવું અને સાથે જ એ મટીરિયલ ક્યાંથી બેસ્ટ મળવું અને પછી ક્યાં વધારે નીડેડ છે અને ક્યાં વધારે ડિમાન્ડ છે ત્યાં સપ્લાય કરવું, આ એક ચીજને સમજવું પણ અઘરું રહેતું હોય છે. હા મેડમ, ડેફિનેટલી અઘરું રહેતું હોઈએ, બિકોઝ એની માટે કેવું હોય કે પરચેસ ટીમ જેન્યુઇન રહેવી પડે આપણી પાસે. એમાં પણ અત્યારે કોરોના કાળમાં કેવું છે કે તમે ક્યાંય રૂબરૂ તો કોઈ કન્ટ્રીમાં જઈ નથી શકવાના, એટલે તમારે કેવું સિલેક્શન કરવું, કેવી રીતે માલ અહીંયા લાવવો અને પ્લસ સારામાં સારી ડિઝાઇન્સ તમારા કસ્ટમર્સને સપ્લાય કરવી, એ પડકાર ડેફિનેટલી હોય. આપ કઈ રીતે એમાં સૌથી વધારે ભાર મૂકો છો, કઈ રીતે સૌથી વધારે ધ્યાન આપો છો? અંબિકા વોલપેપર્સ જે નામ બની ગયું છે એની માટે કેવી રીતે અમે આમાં મહેનત કરી છે? અંબિકા વોલપેપર મેડમ એની ડિઝાઇન, એના રેટ અને એની સારામાં સારી પ્રોડક્ટ ઇન્ડિયામાં લાવવા માટે જ અવેલેબલ છે. એના માટે અમારી પાસે પરચેસ ટીમ સૌથી સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ છે. એની ઉપર જ આખી રમત છે કે ભાઈ કેવી રીતે વસ્તુ આવશે, સારી વસ્તુ આવશે, કે અત્યારનું લેટેસ્ટ ટ્રેન્ડ શું છે. પ્લસ અમે લોકો ઓલ ઇન્ડિયામાં બિઝનેસ કરી રહ્યા, એટલે આખા ઇન્ડિયાનો ટ્રેન્ડ અલગ અલગ છે. કેમ કે તમે સાઉથમાં જશો તો એ લોકો સમથિંગ અલગ ડિઝાઇન માગશે, નોર્થમાં જશો તો એમનો ટ્રેન્ડ અલગ છે, કે ભાઈ સેન્ટર ઓફ ઇન્ડિયામાં જશો એનો ટ્રેન્ડ અલગ છે. એટલે એવું નથી, અમારે આખું ઇન્ડિયા જોવાનું હોય કે કઈ સેન્ટરમાં કયું ડિઝાઇન ચાલશે, ક્યારે કેવી રીતનું ઇમ્પોર્ટ કરવું, એનો સ્ટોકિંગ રાખવો, એનો સ્ટોરેજ રાખવો, એ પણ એક પડકાર તો છે જ. પણ અમારી પાસે ટીમ છે, અમે લોકો પહોંચી લઈએ મેડમ. તો સિદ્ધાર્થભાઈ, એ પ્રમાણે ટીમ પણ તૈયાર કરવી પડતી હશે, કારણ કે વાત જ્યારે ટ્રેન્ડની હોય તો આપણે જે પ્રકારે વાત કરી કે દરેક જગ્યા અલગ અલગ પ્રકારનું ટ્રેન્ડ ચાલે છે. ગુજરાતમાં કંઈક બીજું ચાલતું હોય તો સાઉથમાં કંઈક બીજું ચાલતું હોય, બધી જ જગ્યાએ કંઈક ને કંઈક અલગ ચાલતું હોય છે. ટ્રેન્ડને સમજવું
એ પ્રમાણે પરચેસ કરવું ને એ પ્રમાણે સપ્લાય કરવું, એની માટે ટીમ પણ આપે એવી રીતે સિલેક્ટ કરો છો? હા એક્ઝેક્ટલી મેડમ, બીકોઝ એનું કારણ છે કે તમે જો ફેશન ફરતા વાર નથી લાગતી. જી, થોડા ટાઈમ અપડેટેડ રહેવું પણ કેટલું જરૂરી હોય છે. અમુક ટાઈમે એવું થાય છે કે ભાઈ આ ડિઝાઇન છે, ચલો અમારા સ્ટેટમાં તો નહીં ચાલે, એ ફેલ થઈ જશે, તો એ બીજી જગ્યાએ વેચવું એ બી એક પડકાર છે. પ્લસ એ લોકોની કેવી રીતની ડિમાન્ડ છે, અમારી માર્કેટિંગ ટીમ જ્યારે એમને મળે છે તો એમની શું ડિમાન્ડ છે, કેવી રીતની એમની ત્યાં આગળનો ટ્રેન્ડ છે, એ સમજી અને પછી એને મંગાવવું એ એક પડકાર તો છે, પણ સોલ્વ થાય છે મેડમ. એટલે હવે એક ફિક્સ કસ્ટમર્સ પણ બની ગયા હશે આપના, અને આપની મહેનતથી વધુમાં વધુ કસ્ટમર્સ જોડાઈ પણ રહ્યા છે એવું કહી શકાય છે. હા યસ, અત્યારે અમારી પાસે જે બી મોટા મોટા શોરૂમ્સ વાળા એ લોકોનું વોલ્યુમ પણ સારું છે. એ લોકોની પાસે કેવું હોય કે માલ ડિમાન્ડ વાળું હોય છે કે ભાઈ મહિના પહેલાં માલ આવે એ પહેલાં તો એ લોકો કહી દેતા હોય કે ભાઈ અમને આ પ્રોડક્ટ અમને જોઈશે, અમારી સિવાય બીજાને સપ્લાય નહીં કરતા. અત્યારે અમારી પાસે બાયર્સ ફિક્સ છે, પ્લસ નવા બાયર્સ પણ આવતા જાય. એ લોકોની પાસે અત્યારે કેવું છે કે નવું બિઝનેસ ચાલુ કરવાનો એમને બી ઉત્સાહ છે, એટલે એ લોકો ફ્રેન્ચાઇઝ લેવલ બી અમે લોકો કરી રહ્યા છે, એટલે ફ્રેન્ચાઇઝથી એ લોકો જોડાઈ રહ્યા છે. એ લોકોને કંપનીનો માલ જોઈતો હોય એ ધીરે ધીરે કરીને એ લોકો સ્ટાર્ટ કરી રહ્યા છે બિઝનેસ. જી જી, એટલે વોલપેપર્સના બિઝનેસમાં એવું હોય કે પસંદ પણ કરી શકાય, તમે ત્યાં લગાવીને પણ આપો, એટલે બધું કમ્પ્લીટ કરીને તમે સામે કસ્ટમર્સને આપતા હો છો. યસ, એવું નથી કે એક રૂમ બનવામાં 5-7 દિવસ થતા હોય કે બહુ ટાઈમ લાગતો હોય. આજે હોટલ ઇન્ડસ્ટ્રીમાં બી એ જ કમ્પ્લેન છે ને કે એ લોકોને ફટાફટ કામ જોઈએ, તો એ લોકો કેવી રીતે કામ કરશે? પ્લેન ટેક્સચર લુકના, કલર લુકના વોલપેપર આવે છે, એ લોકો એનીથી બહુ ફાસ્ટ કામ કરી શકે. જી, કસ્ટમર સેટિસ્ફેક્શન માટે શું કરતા હો છો સિદ્ધાર્થભાઈ? કેવા રિવ્યૂ આપને કસ્ટમર્સના અત્યારે મળી રહ્યા છે? અને સ્ટીલ કોઈ પણ બિઝનેસ કરી એટલે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પ્રોબ્લેમ્સ પણ આવતા હોય છે, કેવી રીતે એને સોલ્વ કરવાની તૈયારી રાખતા હો છો? કસ્ટમર્સને કેવી રીતે હેલ્પફુલ રહેતા હો છો? જો કસ્ટમર્સને તો અમારા અવેર જ છે કે ભાઈ અંબિકા વોલપેપર 1976થી આ લાઇનની અંદર છે, તો એમને ખબર જ છે કે જૂનું નામ છે, સારું નામ છે, એક ગુડવિલવાળું નામ છે, તો કસ્ટમરને હેપી બી છે. અમારી ત્યાં રિપીટ કસ્ટમર બી છે. આજે હું તમને કીધું ને મેં કે 2008થી મેં લાઈન જોઈન કરી, મારી પાસે એવા કસ્ટમર આવે છે કે મેં 1990માં તમારી ત્યાંથી વોલપેપર લગાવ્યો હતો, એ મારે હવે રિપ્લેસ કરવો હોય, એવા કસ્ટમર બી આવે છે કે જેણે અનેક વર્ષ પહેલાં કામ કર્યું હોય કંપનીમાં, એને હવે ફરી કામ કરાવવું છે, કંપની પાસે જ કરાવવું છે. જી, એટલે એ એટલા સમય પછી પણ આપ એમને પ્રોપર રિપ્લેસ કરીને આપતા હોય? હા, એ એટલા સમય પછી પણ આવે અને કસ્ટમર યાદ રાખીને આવે કે અંબિકા વોલપેપરથી કામ કરાવ્યું હતું. જી જી, હવે યુએસપીની જો વાત કરીએ તો આપને શું લાગે છે કે આપના ત્યાં અંબિકા વોલપેપરની યુએસપી શું છે, આ બિઝનેસની યુએસપી શું છે, જેથી કરીને આજે એક આ મોટું નામ બન્યું છે, આટલા કસ્ટમર્સ હેપી છે, વધુમાં વધુ કસ્ટમર્સ જોડાઈ રહ્યા છે? તો જો મેડમ, કંપનીનો ગોલ તો કંઈ એવી રીતનો જઈ રહ્યો હોય કે ભાઈ કંપની હવે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જશે. પ્લસ એ સિવાય અમે લોકો અહીંયા આગળ જેટલી પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરીએ, આજે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ તો અમારા ધ્યાનમાં પણ છે. અમે લોકો વિધિન 1 મંથના ગેપમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટથી અહીંયા આગળ બનાવવા જ જઈ રહ્યા છે. એટલે આર્ટિફિશિયલ ગ્રાસ છે, પીવીસી કાર્પેટ છે, કસ્ટમાઇઝ વોલપેપર તો અમે અહીંયા બનાવી જ રહ્યા છે. તો આ બધી પ્રોડક્ટ અમે અહીંયા આગળ 1 by 1 બનાવશું, અને 2025 સુધીમાં એવું અમે એચીવ કરવા માગીએ કે આજે અમે 3-4 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ, એની સામે અમે લોકો ટેન્ટેટિવલી વર્લ્ડના હરેક ખૂણામાં એક્સપોર્ટ કરી શકીએ. મારો પ્લાન એ છે મેડમ. જી જી, તો હવે અંબિકા વોલપેપરની વાત કરી ત્યારે ફ્યુચર પ્લાનિંગ શું છે સિદ્ધાર્થભાઈ? શું ફ્યુચર વિચારી રહ્યા છો અંબિકા વોલપેપર? ફ્યુચરમાં મેડમ અમે લોકો એવું વિચારી રહ્યા કે એક તો કંપની ફ્રેન્ચાઇઝી લેવલ ઉપર જઈ રહી છે કે હવે અમે લોકો વિધિન 1 મંથના ગેપમાં દિલ્હીની અંદર વેરહાઉસ ઓપન કરવા જઈ રહ્યા છે. તો કેવું છે કે ફ્રેન્ચાઇઝ લેવલમાં ઇન્ડિયાના ખૂણે ખૂણે એક તો અંબિકા વોલપેપર ફેમસ થાય, પ્લસ એ સિવાય અંબિકા વોલપેપરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ઓપન થઈ શકે. એટલે ફ્યુચરમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્લસ એ સિવાય ફ્રેન્ચાઇઝ લેવલ ઉપર, અને હજી ડીલર્સ તો અમારી જ્યાં સુધી કલ્પના છે ત્યાં સુધી અત્યારે અમે લોકો 20,000 થી 30,000 શોપમાં મટીરિયલ સપ્લાય કરીએ. જતે દિવસે અમને ખબર ત્યાં સુધી 50,000 થી 60,000 ડીલર્સ તો અવેલેબલ જ છે, એને પણ સપ્લાય કરીશું. ને એ સિવાય અમે લોકો એક મોલ લોન્ચ કરી રહ્યા કે જેની અંદર એક જ પ્લેસ ઉપર કસ્ટમરને ફર્નિચર, સાયકલ, બધી જ પ્રોડક્ટ એક જ જગ્યાએથી મળશે, કે એને હોમ ઇન્ટિરિયરની બધી જ પ્રોડક્ટ એક જ જગ્યાએથી મળી જશે, હોલસેલ ભાવથી જ મળશે. જી જી જી, ચોક્કસથી. અને એટ ધી એન્ડ આપના જે એમ્પ્લોઈઝ છે એમનું પણ ધ્યાન આપ કેવી રીતે રાખો છો? જ્યારે અંબિકા વોલપેપર્સ કસ્ટમર્સ માટે આટલું સારું છે, તો ચોક્કસપણે આપના પોતાના એમ્પ્લોઈઝ માટે પણ આપ એટલું જ ધ્યાન રાખતા હશો? અમારા એમ્પ્લોય મેડમ કોઈ, આજે હું તમને કહું ને 2008ની સાલમાં જે અમારી કંપનીમાં જોડાણા હતા કે 1990ની સાલમાં મારા ફાધર વખતે કામ કરતા હતા, એ એમ્પ્લોય પણ અમારી પાસે હજી અવેલેબલ જ છે. અને એ લોકો અત્યારે એવું કે જે માણસો મારી ત્યાં આજે મારી કંપનીમાં સામાન્ય બસમાં આવતા હતા, આજે એ માણસો અમારે ત્યાં 4 વ્હીલ લઈને આવે છે. અમને ગર્વ થાય છે કે ભાઈ અમારા એમ્પ્લોય આ લેવલે કામ કરી રહ્યા છે. એટલે અમારા એમ્પ્લોય બી હેપી છે, બધા અમે એ લોકો એક પરિવારની જેમ રહીએ. અમારા ટોટલ સ્ટાફ અત્યારે ઘણો મોટો એ શોરૂમનો છે,
અહીંનો છે, ફેક્ટરીનો છે, પણ એ બધા એમ્પ્લોય એક કુટુંબની જેમ અમે લોકો રહી રહ્યા છે. જી શ્યોર. સો વી કેન સે કે હા, કસ્ટમર્સ પણ હેપી છે અને એમ્પ્લોઈઝ પણ હેપી છે અને આપનું જે ફ્યુચર પ્લાનિંગ અત્યારે સાંભળવા મળી રહ્યું છે એની માટે ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આજે આપણે સક્સેસ યાત્રામાં મુલાકાત કરી છે અંબિકા વોલપેપર્સની. અંબિકા વોલપેપર્સના બિઝનેસની સાથે જોડાયેલા તમામ લોકોની સાથે આજે વાતચીત કરી છે. કઈ રીતે નાના પાયે તેઓ શરૂઆત કરી હતી ને આજે કઈ રીતે મોટા પાયે આ બિઝનેસ ચાલી રહ્યું છે, કઈ રીતે તેમણે આજે સમગ્ર ભારતમાં પોતાનું નામ બનાવી લીધું છે. તો આવી જ રીતે આપને સક્સેસ યાત્રા થકી આ સંદેશો આપતા હોઈએ છીએ કે લડત આપવી પડતી હોય છે, કારણ કે જ્યારે પણ સફળતા મેળવી હોય ત્યારે તેની પાછળ સંઘર્ષ તો કરવું જ પડતું હોય છે. તો આવી જ રીતે આપ પણ આગળ વધી શકો છો ને એટલા જ માટે સક્સેસ યાત્રાના આવા મુસાફરોની મુલાકાત આપને કરાવતા હોઈએ છીએ. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.